કુતિયાણાના ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। વરસાદે વિરામ લીધો છે પણ પાણી હજી ઓસર્યા નથી। ઘેડ વિસ્તારનો ભોળદર ગામ હજુ પણ પાણીમાં ગરકાવત છે। મહિયા, ભડ અને નવા ગામ પાણી છે। 7 દિવસથી પાણીથી જળબંબાકારની સ્થિતિ ઘેડ પંથકમાં જોવા મળી રહી છે। ઘેડ વિસ્તારનો ભોળદર ગામ જે હજુ પાણીમાં ગરકાવ છે। ઘેડ વિસ્તારના રસ્તાઓ ખુલી ગયા છે। વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી નથી ઓસર્યા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। નાગેશ વધુ વિગતો જણાવશે। નાગેશ, ઘેડ પંથકમાં જોવા જઈએ તો અત્યારે વરસાદ ભલે નથી વરસી રહ્યો પણ હજી સુધી મુસીબતો ઓછી થઈ નથી। કયા ગામ સૌથી વધારે પ્રભાવિત થયા અને ત્યાં પરિસ્થિતિ કેવી છે? જી પ્રીતિ, જણાવી દઉં છું કે છેલ્લા 7 દિવસથી અનરાધાર વરસાદ હતો, પરંતુ ગઈકાલથી વરસાદ તો બંધ થઈ ગયો। ભાદર નદી અને મેમસાર નદીઓ પણ શાંત થઈ ગઈ છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું। કારણ કે રસ્તામાં અમુક રસ્તાઓ ચાલુ થયા છે, પણ અમુક જે વિસ્તારો છે, ભોળદર છે, બૈરા છે, નવાગામ છે, ભડ છે, ગરેજ છે, આ ગામો છે હજી પણ પાણીની અંદર ફરી ચારેકોર પાણી ભરાઈ ચૂક્યા છે। ચારેકોર જળમગ્ન જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો દર્શન ગામ પણ જે ઘેડ વિસ્તારમાં આવેલું છે ત્યાં કેવી પરિસ્થિતિ છે? દિલીપભાઈ ઓડેદરા કે જે આ ગામના આગેવાન છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપભાઈ નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શન, ખાસ એ જણાવશો કે દર્શન ગામમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે? કેટલા પાણી ભરાયેલા છે? હજી હાલની અંદર ખેતરોની અંદર 3 ફૂટ પાણી છે। હજી ગામને જોડતા જે રસ્તા છે એમાંથી 3 રસ્તા હજી બંધ છે। જી, કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે દિલીપભાઈ? આવી પરિસ્થિતિનું છેલ્લા 7 દિવસથી નિર્માણ થયેલું છે। કુદરતી વરસાદ પડે એને હિસાબે 7 દિવસથી ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। તો પીવાના પાણીની નો પ્રશ્ન હોય કે ખાદ્ય વસ્તુનો પ્રશ્ન હોય, કઈ રીતે અત્યારે પૂરું પાડવામાં આવી રહ્યું છે? ગામ લોકો કેવી રીતે જીવી રહ્યા છે? ગામ લોકોને અમારું ગામની અંદર પાણી ન ફરતા પાણી હોય એટલે એના માટે તો આગળથી કોઈ વ્યવસ્થા કરી રાખવી પડે, અથવા એકાબીજાને ત્યાંથી પૂરું પાડતો કોઈ હોય એને સમસ્યા એ ગામમાં દૂર કરવાની રહે। બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો ઘેડ વિસ્તારમાં છત્રવા ગામ પણ આવેલા છે, ત્યાંના સરપંચ મસરીભાઈ ખૂટી અમારી સાથે જોડાઈ ગયા છે। મસરીભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આપના ગામના કેવી પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ તો થોડીક નાજુક થઈ છે, પણ સતત 7 દિવસથી આજે વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસના જે ડેમોના ભાદર નદી, મોજ નદી, વેણ નદી ને જે પાણી સતત છોડવામાં આવે તેને હિસાબે પરિસ્થિતિ બહુ ખરાબ હતી। ખાવા પીવાની કોઈ સુવિધા છે અત્યારે ગામમાં? તંત્ર દ્વારા કોઈ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હોય? ખાવા પીવામાં તો જે હાજરમાં વસ્તુ હોય ને, ગામ લોકોને ઘરમાં પડી હોય એ, અથવા તો કરિયાણાની દુકાને રાશન પડ્યું હોય, બાકી તો લઈ આવવામાં કોઈ રસ્તા બધા બ્લોક છે। એટલે આજે એમ થાય કે કદાચ કાલ નીકળાય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો હાલમાં પોરબંદરના ઘેડ વિસ્તારના આસપાસના જે ગામો છે ત્યાં હાલમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ગઈકાલ મોડી સાંજથી આ ઘેડ વિસ્તારમાં વરસાદ રોકાઈ ગયો છે। વરસાદે વિરામ લીધો છે પણ હજી પણ જે પાણી છે તે ભરાયેલા છે।